નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું આંગણવાડી 2024ની ભરતી છે એને લઈને એક જાહેરાત આવી છે અને આ ભરતી જે છે એ મિત્રો તદ્દન કરાર આધારિત ભરતી કરવામાં આવશે અને ખાલી જગ્યાઓની વાત કરવામાં આવશે તો 319 જેટલી ખાલી જગ્યાઓ છે અને પગાર ધોરણની વાત કરવામાં આવે છે તો તમને 30,000 સુધી માસિક પગાર મળવાપાત્ર થશે અને 11 મહિનાના કરાર આધારિત આ ભરતી થાય છે। તો એને લગતી જે નોટિફિકેશન આવી છે એને વિગતવાર સમજીશું, તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો એવી ઘણી બધી વાત છે જે વિડીયોના અંત સુધીમાં કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની અપડેટ પણ તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે આ ભરતી છે તે ICDS હેઠળની જે જિલ્લા અને મહાનગરપાલિકા અને ઘટક કચેરીની કુલ 319 જગ્યાઓની સેવા આઉટસોર્સિંગથી મેળવવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 30 ઓગસ્ટ 2024ના રોજ આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રની અંદર જે જણાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા જે 319 જગ્યાઓની જે મંજૂરી છે એ મંજૂરી આપી દીધી છે અને જે નિયમ મુજબ નિયમિત પગાર ધોરણની કુલ 319 ખાલી જગ્યાઓ પર માન્ય એજન્સી મારફતે આઉટસોર્સિંગથી માનવ બળની જે સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે અને આ મંજૂરી 2/8/2024થી 11 માસ અથવા તો નિયમિત ઉમેદવાર ન મળે એમાંથી જે વહેલું હશે એ સુધીના સમયગાળા દરમિયાન આ જગ્યાઓ ભરવાની રહેશે। જેમાં આઉટસોર્સથી સેવાઓ મેળવવા માટેની જગ્યામાં કચેરી અધિરક્ષક જેમાં જિલ્લા કક્ષાની 14 જગ્યાઓ છે, ઘટક કક્ષાની નથી, ટોટલ 24। એના પછી આંકડા મદદનીશ માટે જિલ્લા કક્ષાની 9, ઘટક કક્ષાની 99 અને કુલ 108 જગ્યાઓ છે। એના પછી હિસાબનીશમાં 15 ખાલી જગ્યાઓ જે છે એ જિલ્લા કક્ષાની અને તાલુકા ઘટક કક્ષાની નથી, ટોટલ 15 જગ્યાઓ। જુનિયર ક્લાર્કની 8 જગ્યાઓ છે જિલ્લા કક્ષાની, 174 ઘટક કક્ષાની, ટોટલ 182 છે અને કુલ 46 જિલ્લા કક્ષાની, 273 ઘટક કક્ષાની, 319 જગ્યાઓ ભરવાની છે। જેમાં કચેરી અધિરીક્ષકની જે જગ્યા માટે પગાર ધોરણ 30,000 છે, આંકડા મદદનીશની જગ્યા માટે 25,000 ફિક્સ વેતનથી આ જગ્યાઓ જે આઉટસોર્સ મેળવવાની રહેશે તથા બાકીની જગ્યા માટે લઘુત્તમ જે વેતન ધારા મુજબ તમને જે 27/3/23નો જાહેરનામું છે એ અનુસંધાને લઘુત્તમ મહેનતાણું ચૂકવવામાં આવશે। એના માટેની શરતો છે એ ખાસ જોઈ લઈએ। તો આ ખાલી જગ્યા ઉપર જે નિયમિત ભરતી જે થશે ત્યારે અથવા તો 11 મહિનામાંથી જે વહેલું હોય ત્યાં સુધી તમારી સેવા રહેશે। આ જગ્યા પર નિયમિત ભરતીથી નિમણૂક થાય ત્યારે 11 માસનો જે કરાર છે એ કર્મચારી છૂટા થશે। 11 માસ બાદ આ જગ્યાઓની સેવા ચાલુ રાખવા માટે વિભાગની મંજૂરી મેળવવાની રહેશે। પ્રોગ્રામ અધિરક્ષક શ્રી આ ખાલી જગ્યાઓની જે નિયમિત ભરવાની જે વિકાસ કમિશનરની કચેરીને માગણાપત્ર મોકલવાનું રહેશે અને જેનું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। પ્રસ્તુત ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની જે ફાઇલ ઉપર નાણાં સલાહકારના જે પરામર્શ સચિવ 28/8/2024ની નોંધથી એમને મંજૂરી બહાર પાડવામાં આવી છે। ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમના નામે સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી આવી છે અને જે જગ્યાઓ છે એ મિત્રો તદ્દન કરારી ધોરણે ભરવાની રહેતી હોય છે એના ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો છે। તો જે તમારા ઘટક કક્ષા એટલે કે તાલુકા કક્ષાની જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકા છે એમાં તમે જઈ અને સંપર્ક કરી શકો છો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।